જોઈ રહ્યા છો આ મુડેઠા ગામ છે અને મુડેઠા ગામનો ઇતિહાસ હંમેશા અમર રહ્યો છે। ભાઈ બહેનનો પ્રેમ શું હોય એ સાર્થક કરી બતાવ્યું છે રાઠોડ પરિવારે। અને જ્યારે ચોથભાઈને ચૂંદડી ઉડાડવાનો સમય આવે છે ત્યારે 1 મહિના પહેલાની તૈયારીઓ, એટલે કહી શકાય કે આપણે રક્ષાબંધનને વિશેષ દિવસ માનીએ છીએ, પરંતુ વિશેષ દિવસ છે ભાઈ દૂજ। અને ભાઈ દૂજની ભાઈ અને બહેનનો જે પ્રેમ છે ને એને અકબંધ રાખવાનું કામ કર્યું અને સાર્થક રાખવાનું કામ કર્યું છે હોય તો એ મુડેઠા ગામના રાઠોડ પરિવારે કર્યું છે। મારી સાથે ગામના યુવાનો જોડાયા છે। પહેલા તો બધાને દિવાળીના રામ રામ અને હેપી ન્યુ યર શુભેચ્છાઓ તમને પણ ખૂબ ખૂબ। અને બેન માટેનો આ પ્રેમ જે કાયમ માટે એક સંભાળનું બનાવીને રાખ્યું છે ને આ સદાય અકબંધ રહે એવી મારા તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પહેલા વાત કરીશ રાજુભાઈ જોડે। રાજુભાઈ, શું કહેશો? ભાઈ બહેનનો પ્રેમ અખંડ રાખવાનું કામ રાઠોડ પરિવારે કર્યું છે। હા, અમારે લગભગ 768-70 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। અને પહેલા અમારા ઘડિયાઓ આ બધું કરતા, અત્યારે યુવાનોને પણ એ જ રીતે કાયમ માટે જાળવી રાખેલું છે। અને પાછળ પણ અમે અમારા યુવાનોને પાછળ પણ કહી દઈશું કે આવું નવું ચાલતું રહે એમ। બિલકુલ 750 વર્ષનો ભાઈ બહેનનો અમર ઇતિહાસ જો કોઈને જોવો હોય, જાણવો હોય તો હવે મુડેઠા ગામ ડીસા તાલુકાનું નાનકડું એવું ગામ છે, પરંતુ ઇતિહાસ અમર છે। આ ઇતિહાસને દોહરાવવા માટે મારી સાથે બીજા પણ કેટલાક યુવાનો જોડાયા છે, એમની સાથે પણ વાત કરશું। શું નામ છે આપનું? રતનસિંહ સોલંકી। રતનસિંહ, શું કહેશો આ ઇતિહાસને અમર બનાવ્યો? આ ઇતિહાસ વિશે જેમ કે આ 700-800 વર્ષ જૂની પરંપરા છે। જાલોર રાજ્ય ઉપર જ્યારે મુગલોનું આક્રમણ થયું ને એ વખતે વિરમદેવસિંહ ચૌહાણ રાજા હતા ત્યાં। એ વખતે આક્રમણ થયું ત્યાંથી એમના જે દીકરીબા હતા એમને બાપુ સાથે મૂકવામાં આવ્યા હતા। અને એ વખતે એમની રક્ષા માટે અહીંયા પેપળુ મુકામે એમના 18 વર્ષની ઉંમર થાય એટલે એમના મેરેજ કરાવ્યા હતા। અને પછી એ વખતે એમને કોઈ ધર્મનો ભાઈ નહોતો। પછી એ વખતે રાઠોડ પરિવાર મુડેઠાના રણબંકા રાઠોડને એમને ધર્મના ભાઈ બનાવ્યા હતા અને એમની રક્ષા કરી હતી। અને ત્યારથી આજ સુધી 700-800 વર્ષ સુધી પોતાનો ભાઈ બહેનનો પવિત્રતાનો ધર્મ જે નિભાવે છે। અને આજ પણ એ નહીં જાણે જૂનું જે યુદ્ધ થતું હોય, જે યુદ્ધમાં જતા એ રીતે બખ્તર પહેરી અને એ પરંપરા હજુ પણ ચાલુ છે। બિલકુલ આ ઘોર કલિયુગની અંદર સગી બેનનો પણ તિરસ્કાર કરતા હોય એવા ભાઈઓને આ સંદેશ છે કે 750 વર્ષ બાદ પણ ધર્મની બનાવેલી બહેનનો આ ઇતિહાસ ઉજાગર કરીને મુડેઠા ગામ એક પ્રતીક બન્યું છે। સમગ્ર ગુજરાતમાંથી અહીંયા લોકો આવી રહ્યા છે। આજે તમે આ જન્મદિન જોઈને તમને લાગશે કે અહીં આ મેળો નથી, આ ભાઈ બહેનનો પ્રેમ છે। અને ભાઈ બહેનના પ્રેમ માટે આ રાઠોડ પરિવારે અત્યાર સુધી જે કર્યું છે ને કોઈની તાકાત નથી, કરી શકે અને કરવાના પણ નથી। જય નકળંગ।